रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरिकृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। सर्वोच्च तीर्थक्षेत्र શ્રી વડતાલ ધામની શિકાગો ખાતેની આ શાખા, એમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, સીતારામજી, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ આદિ ભગવત સ્વરૂપોના ચરણોમાં વંદન કરીએ. સરસ મજાની પાણીપુરીનો થાળ એ આપણા પ્રાણ પ્યારા મહારાજ જમી રહ્યા છે. એના દર્શન તમે બધા કરો છો. તો એવા દર્શન કરતા કરતા ભગવાનના સાનિધ્યમાં ઉપસ્થિત પૂજારી સ્વામી, વિદ્વાન મુક્ત પ્રકાશદાસજી સ્વામી, ભગવાન શ્રી હરિને હૃદયમાં ધારણ કરીને રહેલા આપ ભગવાનના સૌ હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અરે દાદા બોલો, પાણીપુરી જવી જોઈએ. આજે છે ને જય સ્વામિનારાયણ બોલવાનો એક જુદો પ્રયાસ કરીએ આપણે. આ પૂરી કેવડી મોટી છે, આને કેમ ખવાય? ભૂકો કરીને ખવાય કે આખી ખવાય? તો પછી આ કરવો પડે ને. તો ચાલો તમને પ્રેક્ટિસ કરાવું આ કરવાની. જય સ્વામિનારાયણ. જો હજી બરાબર નથી બોલ્યા, ઉતાવળ કરી નથી. બધાએ બોલવાનું છે જય સ્વામિનારાયણ. નંતર તૈયાર કરી થવા. હવે બરાબર. અમારા જનકભાઈએ એવી પૂરી બનાવી છે ને સરસ મજાની, જુઓ એકે છે ને પેલી નથી. આવી તો ભારતમાંય ન મળે. તો સરસ મજાનો અન્નકૂટ મહારાજ જમી રહ્યા હોય. આપ સૌ હરિભક્તોના હૃદયમાં રહેલા પરમપિતાને, પરમાત્માને પણ વંદન કરીએ. ખાસ કરીને આ ધનુર્માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. ધનુર્માસમાં ભગવાન ભણવા માટે જાય. ભણવા માટે જાય ત્યારે નાસ્તામાં શું લઈ જાય સાથે? દાળ ભાત કોઈ લઈ જાય? શાક રોટલી કોઈ લઈ જાય? પાણીપુરી લઈ જાય, કાં તો પછી પાસ્તા લઈ જાય, ઢોકળા લઈ જાય,
મેગી લઈ જાય, સેલામાં સેલું મેગી છે. ગાંઠિયા, એ તો ગાંઠિયાનો જમાનો ગયો. આ બધા પેલા શું કહેવાય, લાંબુ લાંબુ આવે એને ચાઉમીન, ના બીજું કંઈક નામ છે, નૂડલ્સ. એ તો જ્યારે ખાય ત્યારે એવું લાગે કે ભગવાન દયા કરે તો સારું છે. હવે એ ચારે બાજુથી પેલી પાછી લાકડીવાળી ચમચી લઈને ખાય, પાછા બીજા હાથમાં નેપકિન રાખે, એનાથી લૂછતો જાય. અને સેજ જો દાળ ભાત આમ તેમ લાગી જાય તો આપણા સભ્યતામાં એવું કહેવાય છે કે આ યોગ્ય ન કહેવાય. એ નાના નાના કોડિયા વ્યવસ્થિત જમવાની પરંપરા. પણ સમય બદલાયો છે, વાંધો નહીં, સમય પ્રમાણે રહેવું પણ પડે. ખાસ કરીને અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ સદગુરુ વર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી, એમના પરચાઓની કથા સાંભળી રહ્યા છીએ. સ્વામીના પરચા, સ્વામીની દિવ્યતા એ બહુ જ અલૌકિક છે. જેને અનુભવાય એને અનુભવાય. કદાચ વડતાલમાં જઈને, ઉમરેઠમાં જઈને, તોરડામાં જઈને, બરોડામાં જઈને સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આસને બેસે અને પરચાનો પાઠ કરે તો ન બોલતા હોય એવા બોલતા પણ થયા છે. જેના જીવનમાં વ્યસન હોય એ વ્યસનો પણ દૂર થયા છે. તો એવા સ્વામી એ પોતે કહે છે કે મારી સામર્થ્ય એ ભગવાન થકી છે. નરસિંહ મહેતાનું એક પદ, એની અંદર એક કડી આવે છે, હું કરું એ જ અજ્ઞાનતા, જેમ શકટનો ભાર શ્વાન તાણે. સ્વામીમાં અદ્ભુત સામર્થ્ય હોવા છતાં પણ શું કે, જે થયું તે શ્રીજીને સામર્થ્ય, બીજા થકી તે કાંઈ ન થાય, ઠલો બોલો ફોગટ ફૂલાયો. કોઈ સ્વામી પાસે આવે, દુઃખ બતાવે એટલે સ્વામી તરત કે જા ભગવાનનું સ્મરણ કર, તારા જીવનમાંથી દુઃખ દૂર થઈ જશે. એવી અદ્ભુત સામર્થ્ય સ્વામીની છે. તો ચાલો પૂર્વ છાયાની કડીઓનું ગાન કરીએ. હું બોલું એક કડી, પછી નીચેથી એક કડી બોલાવીને તમારે બધાએ સાથે બોલવાનું છે. અનુપઈડર દેશમાં ધન્ય ધન્ય તોડલા ગામ. અનુપઈડર દેશમાં ધન્ય ધન્ય ટોળલા ગામ. ધન્ય ધન્ય દ્વિજની જાતિને જાઉ પન્યા ભક્તય કામ. ધન્ય ધન્ય દ્વિજની જાતિને જાઉ પન્યા ભક્તય કામ. યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિવાલ. યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિવાલ. પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. ઓ શમદમાદે સાધને પુરા તપસી ત્યાગે તન. સમદમાદિ સાધને પુરા તપસી ત્યાગી તન. જાણે યોગ અષ્ટાંગને પૂરણ સિદ્ધ પાવન. જાણે યોગ અષ્ટાંગને પૂરણ સિદ્ધ પાવન. બાલપણામાં વાત બીજી રુચિ નહીં જેને રંચ. બાળપણામાં વાત બીજી જેને રુચિ નહીં જેને રંચ. અતિ અભાવ અંગે વારતે પેખીને
દ્વિતીય ભાવ અંગ વર્તે પેખીને વિષય પંચ. ખૂબ સરસ મજાના આ પરચા પ્રકરણમાં સ્વામીના ચરિત્રોને વર્ણવેલા છે. સ્વામીના ગુણો આની અંદર વર્ણન કરેલા છે. સ્વામીના પ્રાગટ્યની વાત સાંભળી હતી તો સ્વામીનું પ્રાગટ્ય મહાસુદ આઠમ અને વિક્રમ સંવત 1837ની સાલમાં થયેલું. એટલે ભગવાન સ્વામિનારાયણ આવ્યા એના 2 મહિના પહેલાં સ્વામી આ ધરતી ઉપર પધાર્યા. એમના પિતા એ મોતીરામ હતા અને એમના માતા જીવીબા દેવી હતા. સરસ મજાનું બાળપણ એ વીતે છે. પણ અહીંયા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, બાલપણામાં વાત બીજી રુચિ નહીં જેને રંચ. બીજી કોઈ વાતમાં રસ હતો નહીં. બાળકના ગુણ એ પારણામાં દેખાય એવી ગુજરાતીમાં એક કહેવત છે. અને જે અનુભવી હોય ને એ તો એ ઓળખી જતા હોય. यहाँ मिश्रा जी बैठे हैं, वो कहावत आपको पता है? बालक के गुण वो पारणे में पता चलते हैं. पारणाને હિન્દીમાં શું કહેવાય? પારણા જ કહેવાય. તો જો વધારે પડતું ચંચળ બાળક હોય તો પણ અનુભવી માણસો એના ગુણોને પારખી લેતા હોય છે. આજે સ્વામીના ગુણો અહીંયા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખ્યા. સ્વામી ત્રિકાળ જ્ઞાની હતા. એટલે તમે નિષ્કુળાનંદ કાવ્ય વાંચો, ભક્ત ચિંતામણી વાંચો કે સ્વામીના બીજા કોઈ ગ્રંથો વાંચો. નિષ્કુળાનંદ સ્વામીના કેટલા ગ્રંથો છે? 27 જેટલા ગ્રંથો લખેલા છે સ્વામીએ. તો દરેક ગ્રંથને જો વાંચો તો ખ્યાલ આવે કે સ્વામીનું જ્ઞાન, ત્રિકાળ જ્ઞાન એ કેટલું દિવ્ય હશે. એક કવિ છે અમદાવાદમાં, અત્યારે પણ છે, બહુ ગામડાના છે, નાનુભાઈ ભરાડ કરીને છે, કદાચ તમે નામ સાંભળ્યું હશે. એ કાયમ અમને કહેતા કે સંતો, જો કવિ બનવું હોય તો હું કંઈ ભણેલો નથી. કવિ એ રીતે બન્યો છું કે નિષ્કુળાનંદ કાવ્યનો અભ્યાસ કરતા 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 એક કાવ્ય શક્તિ ખીલી ગઈ છે. આ કંઈ જેનું તેનું કામ નથી કાવ્ય રચવા. પણ સ્વામીની અદ્ભુત કલા, છટા, કલમ એ અહીંયા એવું કે બાલપણામાં વાત બીજી રુચિ નહીં જેને રંચો. તો શું કર્યું બાળપણમાં? તો વેદાધિક શાસ્ત્રોનું અધ્યયન કરેલું છે. સવારે વાત કરી હતી, 18 પુરાણ, મહાભારત, ધર્મશાસ્ત્ર, સાંખ્ય, યોગ ઇત્યાદિક બધા જ ઉપનિષદોનું અધ્યયન કરી એનું સર્વ તત્વને જાણેલું છે. કોઈ પણ ગ્રંથનું તત્વ એ છેલ્લે પરબ્રહ્મ પરમાત્મા હોય છે. કોઈ પણ ગ્રંથ હોય એ પરમાત્મા સુધી લઈ જાય, અને એટલે એને શાસ્ત્ર કહેવાય છે. શાસ્તિ ઇતિ શાસ્ત્રમ, જે ભણાવે છે એને શાસ્ત્ર કહેવાય છે. 8 વર્ષે તો ભણવા માટે ગયા. જુઓ, 8મા વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થયો, ભણવા માટે ગયા. કેટલું ભણ્યા હશે? 2 વર્ષ સુધી ભણ્યા. 2 વર્ષમાં આ બધું જ કવર કરી લીધું. 4 વેદ, વેદના 6 અંગ. હવે વેદના 6 અંગ, 4 વેદની તો વાત કરી હતી, વેદના 6 અંગની પણ વાત કરી દઉં કે શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ ઇત્યાદિ જે છે ને બધા અંગ છે. જ્યોતિષ એકલું ભણવા માટે જાઓ તો કેટલા વર્ષો લાગી જાય. પણ સ્વામીએ તો આ બધું જ 2 વર્ષમાં કવર કરેલું છે. ધર્મશાસ્ત્ર, શિક્ષાપત્રીમાં સદગુરુ શતાનંદ સ્વામીએ જે અર્થદીપિકા નામની ટીકા કરી તો એની અંદર જે શાસ્ત્રોના પ્રમાણ આપ્યા એ ધર્મશાસ્ત્રના આધારે પ્રમાણ આપેલા છે. સાંખ્ય, યોગ, ન્યાય, વેદાંત, મીમાંસા આ બધા ગ્રંથોનું અધ્યયન યથાવિધિ એ સ્વામીએ કરેલું છે. 2 વર્ષનું અધ્યયન કરીને હવે 10મા વર્ષે જ્યારે ઘરે આવ્યા ત્યારે એમના પિતા મોતીરામ એમને ખુશાલ ભટ્ટના લગ્ન કરાવ્યા છે 10મા વર્ષે. હવે તમને આની પાછળનો એક ઇતિહાસ કહું.
કે શા માટે આટલી નાની ઉંમરમાં લગ્ન કરવાની પરંપરા હતી. 12મી સદીમાં, અત્યારે 21મી સદી ચાલે છે, 12મી સદીમાં જ્યારે મુગલોના આક્રમણ એ ભારત ઉપર બહુ વધારે માત્રામાં થયા, ત્યારે સમાજમાં બચવા માટે મુગલોથી અનેક પરંપરાઓનો પ્રારંભ કરવામાં આવ્યો. મુગલો તો બહુ ક્રૂર હતા. તમે ઇતિહાસ વાંચો તો ખ્યાલ આવે કેટલા ક્રૂર હતા. કોઈ ઉપર દયાનો નામ નહીં. કોઈને મારવો હોય તો સેજ પણ એમને આંચકો ના આવે એવા ક્રૂર હતા. નાની ઉંમરમાં લગ્ન જો નક્કી થઈ જાય તો મુગલોથી નાની દીકરીઓને બચાવી શકાય. એટલા માટે 12મી સદીમાં બાળ લગ્નની પરંપરા ચાલુ થઈ. સમાજમાં બીજી પણ એક એવી પરંપરા ચાલુ થઈ કે જો મુગલોનું આક્રમણ થતું હોય તો બાળકીઓને દૂધ પીતી કરાવીને એને મૃત્યુ આપી દેવાનું. એવી પણ પરંપરા ચાલુ થઈ કે ચારિત્ર્ય ભંગતો ન થાય એવા હેતુથી એ પરંપરા ચાલુ થઈ. અને ત્રીજી પરંપરા 12મી સદીમાં ચાલુ થઈ એ સતી પ્રથા પરંપરા. એટલે જો પતિનું મૃત્યુ થાય તો એ ચિતામાં એની સાથે સાથે પત્નીને પણ બળીને ભસ્મ થઈ જવાનું. આ પરંપરાઓ શરૂ થઈ, 3 પરંપરા. અને એને 12મી સદીમાં શરૂ થયેલી પરંપરાઓને 18મી સદીમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને એમને નાબૂદ કરી છે. આટલી પેઢીઓ સુધી રહેલી પરંપરાઓને નાબૂદ કરવી એ કંઈ સહેલું કામ નથી, બહુ ચેલેન્જવાળું કામ હતું. એક વખત પણ જો કોઈ પરંપરા શરૂ થઈ જાય તો એને ટાળવી કેટલી અઘરી બને છે. તો આ તો કેટલી પેઢીઓ જતી રહી હશે. ત્યારે આ પરંપરાઓ ભગવાન સ્વામિનારાયણે એ નાબૂદ કરાવી 10મા વર્ષે પિતા મોતીરામે ખુશાલના લગ્ન કરાવ્યા છે. એમના પત્નીનું નામ શું છે? કુશળ છે. ખુશાલ ભટ્ટના પત્નીનું નામ. પછી એ જ કુશલ આદિત્યબા થયા. પછી એમનું નામ બદલાયું એટલે એ જ આદિત્યબા થયા. એ આદિત્યબા પણ યોગ માયા જેવા જ ગંભીર હતા. સામાન્ય પુરુષની સાથે સામાન્ય જ જોડાય, પણ દિવ્ય પુરુષની સાથે જોડાણ દિવ્ય પુરુષનું જ થાય. આ કુદરતમાં છે ને એટ્રેક્શનનો એક રૂલ છે. લાકડા પાસે લોહ ચુંબક મૂકો તો એ ખેંચાય નહીં, પણ લોખંડ પાસે મૂકો તો જ ખેંચાય, કેમ કે બંને એકબીજા માટે બનેલા છે. એવી રીતે જે સ્ત્રી, જે પુરુષ અથવા જે પુરુષ અને જે સ્ત્રી એનો સંબંધ ભગવાને નક્કી કરેલો હોય એ પ્રમાણે જ થતું હોય છે. અને ભગવાને આ બધું નક્કી કરેલું છે સામર્થ્ય પ્રમાણે. આજે આદિત્યબા એ પણ એવા જ યોગ માયા જેવા છે. યોગ માયા એટલે બહુ જ દિવ્ય ગુણો એમની અંદર હોય, દિવ્ય શક્તિઓ હોય, એને યોગ માયા કહેવાય છે. એક વખત યાત્રામાં જવાનું થયું. હવે જૂનો જમાનો, યાત્રામાં જવાનું હોય એટલે ઘરને બંધ કરે, પણ દરેક ઘરની સામે તુલસીના ક્યારા હોય. એ તુલસીના ક્યારાને પાણી કોણ પાય? હવે નાના નાના ગામડા હતા. ગામડાઓમાં ઘર કેટલા હોય, વસ્તી કેટલી હોય, આખો દિવસ તો ખેતરમાં રહેવાનું હોય, સાંજે આવે તો આવે, નહીં તો ખેતરમાં જ સૂઈ જાય. એવી પરંપરાઓ. ઘરની આગળ જે તુલસી હતા, તુલસીને પાણી કોણ પાશે? આ ચિંતાનો પ્રશ્ન થયો. પછી તો યાત્રાએ જતા પહેલા એક વખત આદિત્યબાઈ તુલસીને પાણી પાયું અને કહ્યું, હે તુલસી માતા, હવે 1 વર્ષ પછી અમે આવીશું. અત્યારે તમને જે પાણી પાયું છે એ જ તમે છેલ્લે સુધી સાચવી રાખજો. એવી પ્રાર્થના કરીને નીકળ્યા. અને ઇતિહાસ એવું કહે છે 1 વર્ષ સુધી યાત્રા ચાલી છે. 1 વર્ષ પછી આવ્યા તો એવી ને એવી તુલસી જેવી લીલી હતી એવી ને એવી ત્યાં દેખાઈ. તો એને પાણી કોણ પાતું હશે? યોગ માયા એના માધ્યમથી જે પાણી પાયેલું હતું ને એ પાણી એના મૂળિયામાં સચવાઈ રહ્યું અને છેલ્લે સુધી પાણીના માધ્યમથી તુલસી એવા ને એવા લીલા રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં એવા કેટલાક આજે પણ આશ્ચર્ય અને રહસ્યો છે જેને વૈજ્ઞાનિકો આજે પણ પહોંચી શકતા નથી.
મેં ઘણી વખત વાત કરી છે, જેવી રીતે 1 વર્ષ સુધી તુલસી લીલી રહી, એવી રીતે બદ્રીનાથ મંદિરમાં અખંડ દીવો એ 6 મહિના સુધી પ્રજ્વલિત રહે છે. દીવાનો નિયમ શું હોય? અહીંયા દીવો પ્રગટાવો, તમે નેક્સ્ટ સન્ડે આવો તો કદાચ ઓલવાઈ ગયેલો તમને દેખાય, કે સવારે પણ ઓલવાઈ ગયેલો દેખાય. કેમ? એની અંદરનું તેલ પૂરું થઈ ગયું. તેલ પૂરતા રહો તો ચાલુ રહે, એ અખંડ દીવો કહેવાય. જ્યારે મંદિર બંધ થઈ જાય, દીવો ત્યાં મૂકવામાં આવે, પછી તેલ પૂરાતું નથી 6 મહિના સુધી, ઘી પૂરાતું નથી, તો એમાં ઘી કોણ પૂરે છે? ત્યારે એવું કહેવાય છે કે દિવ્ય રૂપે ત્યાં ઋષિઓ આવે છે અને દીવામાં ઘી પૂરે છે. અને એક વાતનો આજે વાત નીકળી છે તો કહેતા આનંદ થાય કે 20 વર્ષ સુધી, સાંભળજો ખાસ, 20 વર્ષ સુધી બદ્રીનાથ મંદિરમાં અખંડ દીવો પ્રજ્વલિત રહે એવા ઘીની સેવા નીલકંઠ યાત્રા એક વખતે આપણા સત્સંગ સમાજે કરેલી છે. 20 વર્ષ સુધી. આજે બધા યાત્રામાં હરિભક્તો આવેલા હતા, એમનું ડોનેશન, કેટલાક હરિભક્તો અહીંથી ડોનેશન આપેલું, એમાંથી એ ડોનેશન કરેલું છે. એટલે 20 વર્ષ સુધી આપણા શિકાગો મંદિરનું ઘી ત્યાં પૂરાશે. 20 વર્ષ સુધી. બોલો, 6 મહિના સુધી મંદિર બંધ રહે, 6 મહિના સુધી એ ઘી પૂરેલું હોય, દેવતાઓ આવીને આપણું ઘી પૂરતા હશે તો આપણા ભાગ્ય એનાથી મોટા કયા? આવા અનેક આશ્ચર્યો આજે પણ દેખાય છે. 1 વર્ષ સુધી લીલી રહી છે. બાજુમાં ગોખલો હતો, એ જે તુલસીના ક્યારા તમે યાદ કરો કેવા હોય, નીચે કે ઉપર એક ગોખલો મૂકે છે નાનો. હવે અમે પણ બહુ જોયા નથી, પણ તમે જોયા હશે, અમે તો વાંચેલું છે. આ નીચે કે આજુબાજુ ક્યાંક ગોખલા જેવું કરતા એને, અને ગોખલામાં શું મૂકતા? દીવો મૂકતા. હવે આદિત્યભાઈ તુલસીને પાણી તો પાયું, પણ દીવો પણ એવો ને એવો મૂક્યો. 1 વર્ષ પછી દીવો પણ એવો ને એવો જ પ્રગટેલો રહ્યો. શું વરસાદ નહીં આવ્યો હોય? વરસાદે ઓલવવાની પ્રયાસ ન કર્યો હોય? પવન ના આવ્યો હોય? અવશ્ય આવ્યો હશે, પરંતુ બસ એને તો દિવ્ય શક્તિના રૂપે એ અખંડ દીવો પણ પ્રજ્વલિત રહેલો છે. એ આદિત્યબા વિશે એવું કહેવાય છે કે કોઈ પણ સીધા સામગ્રીનો સ્પર્શ કરે તો અખૂટ રહેતા, એ ક્યારેય ઘટે નહીં. સમજો દાળને સ્પર્શ કર્યો તો દાળને દાળ જ રહ્યા કરે, એમાંથી તમે લેતા જ જાઓ પણ ઓછી થાય નહીં. એવી શક્તિ, અદ્ભુત સામર્થ્ય આદિત્યબા પાસે હતી. એટલે કેટલાક ઇતિહાસમાં એવું પણ દેખાઈ આવે કે આદિત્યબાને આજુબાજુના લોકો બોલાવતા અને એમના સીધા સામાનનો સ્પર્શ કરાવતા અથવા એમને દાન કરતા, તો એમના ઘરમાં અખૂટ સીધાના ભંડાર રહેતા. એવી અદ્ભુત શક્તિ એમનામાં હતી. અને એટલે લોકો એમને યોગ માયાનો અવતાર માનતા. કેટલાક તો એમની પાસે માનતાઓ પણ કરતા. હવે પરિવારમાં કેટલા જણ થયા? એક તો પિતા મોતીરામ, એમના માતોશ્રી જીવીબા, એમના પત્ની આદિત્યબા અને ખુશાલ ભટ્ટ. કેટલા થયા? 4 થયા. હવે ખુશાલ ભટ્ટને 2 બહેનો હતી. એકનું નામ છે ઉગરીબા અને બીજીનું નામ છે કંકુબા. એટલે ટોટલ 6 વ્યક્તિઓનો, સદસ્યોનો આ પરિવાર છે. ઉગરીબા, એમને એક દીકરો, એનું નામ છે દામોદર. એ પણ બહુ જ દિવ્ય એવા મહામુક્ત હતા. અને કંકુબા, એમને હરિશંકર નામનો પુત્ર હતો. ખુશાલ, એમને એક દીકરી થઈ, એનું નામ છે અનુપબા. અનુપબા એવું નામ થયું. તો આ રીતે એમનો સંપૂર્ણ પરિવાર છે. એક વખત તોરડામાં દુષ્કાળ પડેલો છે. એ વખતે ખુશાલ ભટ્ટની ઉંમર 10.5 થી 11 વર્ષની થયેલી છે. એટલો ભયંકર દુષ્કાળ પડ્યો કે લોકોને એક દાણો પણ ખાવા ના મળે. જૂના જમાનામાં દુષ્કાળની પરિસ્થિતિઓ બહુ સર્જાય. આટલું ટ્રાવેલિંગ નહોતું કે ફાસ્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ અનાજ પહોંચી શકાય. આજે તો કોઈ દેશમાં સમસ્યા થાય તો સૌથી પહેલાં અનાજ પહોંચતું થાય, ખાવાનું પહોંચતું થાય. અને એમાં પણ સ્વામિનારાયણ સંસ્થાઓ તો હંમેશા અગ્રેસર રહેતી હોય છે. ક્યાંય ભૂકંપ થાય, કોઈ દેશને જરૂર પડે તો વડતાલ ધામથી પણ અનેક સેવાઓ મોકલાતી હોય. આવો ભયંકર દુષ્કાળ પડ્યો.
ઈડરના તોરડાના બધા જ લોકો એ પર્વતોમાં જઈને જે મળે તે ખાવા લાગ્યા. આ પેટનો નિયમ છે કે જ્યારે ભૂખ લાગે ને ત્યારે જે મળે એ બધું મીઠું લાગે. પણ જો બધી વસ્તુ અવેલેબલ હોય તો આ નહીં ચાલે, પેલું ચાલશે, આ ચાલશે, પેલામાં મીઠું ઓછું, પેલામાં મરચું ઓછું, એ પછી બધા બહાના સૂચતા હોય, કારણ કે ઘણું બધું અવેલેબલ છે. પણ દુષ્કાળની અંદર આવી પરિસ્થિતિ સર્જાઈ, કોઈને ખાવા ન મળે, જે મળે તે ખાવા લાગ્યા છે. એવું કહેવાય કે પાન મળે તો પાન ખાઈ જાય, ફૂલ મળે તો ફૂલ ખાઈ જાય, ફ્રૂટ મળે તો ફ્રૂટ ખાઈ જાય, જે મળે તે ખાઈને પેટનો ખાડો પૂરે. 10 મહિના સુધી આ દુષ્કાળ રહ્યો અને 10 મહિના સુધી બધા પર્વતોમાં રહ્યા. આમાંથી તોરડા કોણ કોણ ગયા છે? પછી તોરડામાં એક મહાદેવજીનું મંદિર છે ઉપર, એ કોઈ ચાલીને ગયા છો? હા, એ મહાદેવજીના મંદિરના આજુબાજુના પ્રદેશો બધા થોડા લીલા કહેવાય છે. પણ પર્વતોમાં અનાજ તો થાય નહીં, ખડકાળ ભૂમિ હોય એમાં જે ઝાડ થાય એ જ થાય. તમે ભારતમાં રહેતા, તમારા ઘરની દિવાલો પર વરસાદ પડે ત્યારે પીપળા ઉગતા, ખબર છે? પીપળા ઉગે પછી બીજું કંઈક ઉગી ઉઠે. હવે ક્યાંથી ઉગે છે? ત્યાં તમે બી વાવા ગયા હતા, આવ્યું ક્યાંથી? અને દિવાલમાં પાછું ઉગે તો પક્ષીઓ જે વિષ્ટા કરે છે એમાંથી કદાચ બીજ જાય ને એમાંથી એ ઉગે છે. તો ખડકાળ ભૂમિ હોય એના વૃક્ષો પણ જુદા હોય છે. અહીંયા તમે સમરમાં જુઓ તો કેટલા બધા લીલોતરીના ઝાડ દેખાય, પણ કોઈ દિવસ લીમડાનો રસ કાઢીને પીવો, એમ કોઈ ઝાડનું પાંદડું લીધું ને એનો રસ કાઢીને પીધો કોઈ દિવસ? કેમ? ઘણાય ફ્રૂટ દેખાય અને ફ્રૂટ દેખાય પછી તમને ઈચ્છા થાય કે અરે કેટલું મસ્ત છે, પણ ખાવા માટે તમારા ઘર આગળ પેલા એપલ છે, કોઈ દિવસ ખાધા તમે પાકેલા છે? તો અમે યાત્રામાં ગયા ને ત્યારે ગંગોત્રીમાં આટલું મોટું એક ફ્રૂટ દેખાયું હતું, લાલ લાલ કલરનું, જોઈને જ આકર્ષિત થઈ જવાય. અમારી સાથે કોણ હતા, લગભગ આપણામાંથી બહુ યાદ નહીં હવે કોણ હતું, પણ એપલના બગીચામાં ઉતર્યા એના પછી એ લાલ ફ્રૂટ ત્યાં અમે ઉતર્યા જોવા માટે. અને વિચાર કર્યો કે હવે હાથમાં લઈને જોઈએ જ ખરા શું છે, કલર છે કે શું છે. જેવું હાથમાં લેવા ગયા ને એક માણસ દોડતો દોડતો આવ્યો કે આની અડાઈ નહીં, આ એટલું વિષારી છે કે તમારા હાથ ઉપર ફોડલા ફોડલા કરી નાખશે. હવે આવા ફ્રૂટ, આવા ફળ, કોઈ પાંદડા એવા હોય કે એનો સ્પર્શ થઈ જાય તોય લાલ લાલ થઈ જાય, તોય વિષ આવે. આટલી બધી વનસ્પતિઓ ભગવાને બનાવી, એ પર્વતોની અંદર દવાઓ બધી કહેવાય. અને એટલે ઘણા એને હું કહેતો કે આપણે બિસ્લેરીનું પાણી પીએ છીએ એ બરાબર છે, પણ જેને પચે એના માટે પેલું ઝરણાનું પાણી આવે ને એ પીજો થોડું થોડું. અને ઘણાએ પીધું પણ હતું. કેદારનાથ જતી વખતે ઘણાએ પ્રયાસ પણ કરેલો પીવાનો, કારણ કે વનસ્પતિઓને સ્પર્શ થઈને આવેલું એ પાણી હોય. કદાચ આપણા વર્ણિરાજ એ ઝરણામાંથી પસાર થયા હશે અને એમની ચરણ રજનું પ્રસાદીનું પાણી આપણે પીવા મળી જાય તો એવા ભાગ્ય ક્યાંથી? આજે રસ્તાઓ દેખાય છે, પણ વર્ણિરાજ ગયા ત્યારે થોડા રસ્તા હતા. તો એ પોતાની રીતે રસ્તો કરીને અલમસ્ત રીતે એ યાત્રા કરતા હતા. પર્વતોની અંદરની એક દિવ્યતા હોય છે. 10 મહિના સુધી સમગ્ર ઈડરવાસી ને તોરડાવાસી એ બધા ત્યાં નિવાસ કરીને રહ્યા છે પર્વતોમાં. કોઈએ ઝૂંપડા બનાવ્યા હશે, કોઈએ કોઈ વૃક્ષનો સહારો લીધો હશે. વિજયભાઈ તમે એ બાજુના ને? હા, પાયડી તોયડા ગામ છે કોઈ ત્યાં છે ને એક? હા, ત્યાં સ્વામી ભણવા માટે ગયા હતા, ગોપાળાનંદ સ્વામી. 10 મહિના સુધી બધા ત્યાં રહ્યા. હવે ખુશાલ ભટ્ટ શું કરતા 10 મહિના સુધી? એ પોતાના મિત્રો, એમનું સર્કલ હતું, 10-12 મિત્રોનું ટોળું હતું, એ બધાને લઈ જાય અને વનમાં ફળો, પાંદડાઓ, ફૂલો ગોતે, એ લાવીને એ બધાને જમાડતા, ખવડાવતા. હોય દરેકની કેપેસિટી ના હોય આટલી ચાલવાની, એટલે ખુશાલ ભટ્ટ એ બધાને ખૂબ મદદ કરતા. એમને કંદ શોધી લાવતા અને ખવડાવતા. જમીનમાં કેટલાક ઝાડના મૂળિયા હોય ને કંદનું કામ કરે છે, એટલે એને બાફીને કે શેકીને કે કાચા પણ ખાઈ શકાય.
એનું ઉપરનું પડ કાઢીને એવા કંદ શોધીને લાવતા અને બધાને ખવડાવતા. કેટલાક કંદ એવા હતા, ઇતિહાસમાં લખાયું કે એમાંથી દાડમ જેવા બીજ નીકળતા. તમે કુદરતની કરામત તો જુઓ. ઝાડના મૂળિયા જમીનમાં હોય, તમે એને કાપો તો કદાચ સફેદ સફેદ જ તમને દેખાશે, પણ આમાં એવું લખ્યું કે એમાંથી સફેદ દાડમ જેવા બીજ દેખાતા. એ દાડમ કેટલું સરસ દેખાય. દાડમની ઉપમા તો મહારાજના દાંત સાથે કરેલી છે, અને એવા બીજ એ મૂળિયામાં હોય તો એ ભગવાને બનાવેલી કુદરત એ કેટલી બધી દિવ્ય છે. અને એવું કહેવાય છે કે મૂળિયા તો બધા ખાતા જ, પણ સૌથી વધારે ખાવાની મજા શું આવતી? એ બી ખાવાની મજા આવતી. તમે બધા ફણસ ખાઓ ને, જેકફ્રૂટ, પણ એના બી વધારે તમને મીઠા લાગશે જેકફ્રૂટ કરતાં પણ. બીમાં એક વિશેષ મધુરતા હોય છે. કેરી ખાઓ પણ કેરીની ગોટલીનો મુખવાસ કરો તોય મજા આવે, કારણ કે બીમાં બધો સાર રહેલો હોય છે. પછી જુવારના દાણા, એ સુરતમાં બહુ ખાય, લીલા દાણા, એને શું કહેવાય? પોક કહેવાય છે. એ તો મહારાષ્ટ્રમાં પણ બહુ ખાય. લીલા ઘઉં, એને શું કહેવાય? પોક જ કહેવાય એને પણ. એને મરાઠીમાં શું કહેવાય છે? ઉંબ્યા કહેવાય છે. શું કહેવાય? ઉંબ્યા, એટલે યાદ રાખજો, ઉંબ્યા કહેવાય છે. તો એ પણ ખવાય છે. એ બધાને બહુ મીઠા લાગતા. 10 મહિના સુધી આ રીતે બધાએ કંદ ખાધા, બી ખાધા અને પોતાનું પોષણ કર્યું, ત્યાં નિવાસ કર્યો. ખુશાલ ભટ્ટ શું કરતા? જે કોઈ કદાચ વિષારી વનસ્પતિ કોઈથી ખવાઈ ગઈ હોય કે ખાવામાં આવવાની હોય તો એને દિવ્ય સ્પર્શ કરીને એને દિવ્ય બનાવી દેતા. એમાંથી વિષનો ભાગ દૂર નીકળી જાય એવું કરતા. એવું અદ્ભુત સામર્થ્ય 10 વર્ષની ઉંમરે એ ખુશાલ ભટ્ટ પાસે હતું. સંપ્રદાયમાં એવું પણ લખાયું છે કે આ 10 મહિનાની અંદર ખુશાલ ભટ્ટ અને ઘનશ્યામ મહારાજનું મિલન પણ થયેલું છે. હવે વિચાર કરો, જ્યારે 10 વર્ષની ઉંમર ખુશાલ ભટ્ટની હશે ત્યારે નીલકંઠ આપણે ઘનશ્યામ મહારાજની ઉંમર પણ કેટલી હશે? 10 વર્ષ, ખાલી 2 મહિનાનો ફરક. 11 વર્ષે મહારાજે ઘરનો ત્યાગ કર્યો, ગૃહ ત્યાગ કર્યો, પણ 10 વર્ષની વયે બંનેનું મિલન થયું છે એવા પણ પ્રસંગો શાસ્ત્રોમાં લખાયા. કેવી રીતે મિલન થયું? તો આજે દુષ્કાળ ચાલતો હતો એ દરમિયાન એક ગુફામાં પોતાના મિત્રોને લઈને ખુશાલ ભટ્ટ આવેલા છે. પોતાના મિત્રો સાથે બધા રમતા હતા. ત્યાં એક ઈડરનો મહેલ કહેવાય છે. એ મહેલ રૂઠી રાણીનો મહેલ કહેવાય છે. તો રૂઠી રાણીના મહેલથી થોડે દૂર એક ગુફા આવેલી છે. આજે પણ કદાચ એ બાજુના પર્વતોમાં ઘણી બધી ગુફાઓ છે, દેખાઈ આવતી હશે. ખુશાલ ભટ્ટે પોતાના બધા મિત્રોને કહ્યું કે તમે આંખો મીચો, અને પોતે પણ આંખો બંધ કરી છે. બધાએ આંખો બંધ કરી અને જોતા જોતા બધાને દિવ્ય રૂપે ત્યાંથી સીધા અયોધ્યા તેડી ગયા. હવે તોરડાથી લઈને અયોધ્યા વચ્ચેનું અંતર કેટલું હશે? કદાચ 1200 કિલોમીટર જેટલું તો હશે. આટલું અંતર એ દિવ્ય રૂપે પોતાના મિત્રોને દિવ્ય શરીરથી અયોધ્યા તેડી ગયા છે. અયોધ્યામાં એ વખતે ઘનશ્યામ મહારાજ પહેલાં તો પોતાના મિત્રોને સરયુ નદીમાં સ્નાન કરાયું છે. પછી હનુમાનગઢી છે. હનુમાનગઢીએ ગયા. બધા મિત્રોને કહ્યું કે ચાલો આજે તો હનુમાનગઢીએ દર્શન કરવા માટે જઈએ. હવે કેટલાકને એવું થતું હશે કે આ બધી વાતો કદાચ હોય કે ના પણ હોય, પણ એક શરીરથી બીજી જગ્યાએ જવું આ આજે પણ શક્ય છે. સહેલું છે, ખોટું નથી. એને શું કહેવાય છે? ધર્મભૂત જ્ઞાન. એ વેદાંતની ભાષામાં કહેવાય, અને આજના સાયન્સની ભાષામાં એને ક્વોન્ટમ ફિઝિક્સ એવું કહેવાય છે. આજે ભલે તમે અમેરિકા બેઠા છો, પણ ક્વોન્ટમ ફિઝિક્સ આજે પણ એવું પ્રૂવ કરી બતાવશે કે તમે તમારા ઘરે પણ છો અને ભારતમાં પણ છો, એવું પ્રૂવ કરી બતાવે. એ ક્વોન્ટમ ફિઝિક્સ છે. એનો નિયમ આજે પણ દેખાઈ આવે છે. તો વર્ષો પહેલાં આ ધર્મભૂત જ્ઞાનના માધ્યમથી એક જગ્યાએથી પોતાના શરીર સાથે બીજી જગ્યાએ જવું એ દિવ્ય જ્ઞાન હતું. આજે એની માત્રા કદાચ ઓછી થઈ હોય,
કારણ કે આ કળિયુગ છે એનો પ્રભાવ આજે દેખાઈ આવે છે. કળિયુગનો પ્રભાવ એ પણ થોડું કામ કરે છે. તો આ પ્રમાણે અયોધ્યા તેડી ગયા, સરજુમાં સ્નાન કર્યું, હનુમાન ગઢીએ દર્શન કર્યા, રામ મંદિરમાં પણ દર્શન કર્યા છે. એ વખતે રામ મંદિર કેવું હશે 250 વર્ષ પહેલા? બાબરી મસ્જિદ ક્યારે બની હતી? રામ મંદિર તોડીને 500 વર્ષ પહેલા બની. પછી એને તોડી નાખવામાં આવી મસ્જિદને, અને રામ ભગવાન ત્યાં હતા. તો મંદિરમાં પણ પોતાના મિત્રોને લઈ ગયા છે અને દર્શન કરાવ્યા છે. રામ મંદિરમાં તુલસી રામચરિત્ર માનસની કથા થતી હતી. તો પોતાના મિત્રોને કહ્યું, ચાલો ફટફટ બેસી જાઓ, કથા સાંભળો. મિત્રોએ રામાયણની કથા સાંભળી છે અને ત્યાં એક આશ્ચર્ય ઘડ્યું. હવે તોરડાથી 10-12 બાળકોને લઈને ખુશાલ ભટ્ટ તો ગયા છે, પણ એ જ કથામાં બીજા 10-12 બાળકો આવ્યા અને એ પણ કથા સાંભળવા બેઠા. ત્યાં 10 વર્ષનું એક દિવ્ય નાનું બાળક, અતિ તેજસ્વી, એ કોણ હતા? ઘનશ્યામ મહારાજ હતા. અને આ બધા બાળકો 20-30 જેટલા બાળકો બધા ત્યાં ભેગા થયા અને પછી તો ખુશાલ ભટ્ટ અને ઘનશ્યામ મહારાજ ત્યાંથી થોડા બાજુમાં ગયા અને કેટલીક દિવ્ય વાતો એમને કરેલી છે. આવા ઉલ્લેખો આજે સંપ્રદાયમાં જોવા મળે છે. આપણા સંપ્રદાયમાં એવા પણ ઉલ્લેખ છે કે એક અંગ્રેજ અધિકારીને અહીંથી છેક ઇંગ્લેન્ડ મોકલ્યા હતા દિવ્ય રૂપે, એ પણ છે. સંતદાસજી સ્વામીનો પ્રસંગ તમે જાણો છો કે આ પોતાના શરીરની સાથે તેઓ બદ્રિકાશ્રમમાં ગયા હતા, એવા દાખલાઓ પણ છે. તો આ બધું જ શક્ય છે. કેટલીક દિવ્ય વાતો કરી છે અને પછી થોડી વાર થઈ, કથા પૂર્ણ થઈ, સત્સંગ પૂર્ણ થયો, વાતો પૂર્ણ થઈ અને પછી બધા જ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. બાળકો પાછા ક્યાં આવ્યા? પર્વતોમાં આવ્યા, ગુફાઓમાં આવ્યા. બાળકો કહે છે, ખુશાલ ત્યાં તો કેટલું સરસ હતું અયોધ્યામાં, એ સ્થાન કયું હતું? ખુશાલ કહે છે, અયોધ્યા હતું. પેલી નદીમાં સ્નાન કર્યું એ પણ બહુ મસ્ત આવ્યું. હનુમાનગઢીના દર્શન કર્યા, હનુમાનજીના દર્શન કર્યા. હનુમાનગઢી બહુ પવિત્ર તીર્થ છે અને ઘનશ્યામ મહારાજ ઘણી વખત ત્યાં ગયા છે કથા સાંભળતા. એમનો નિયમ હતો દરરોજનો. અયોધ્યામાં સવારે જાગે ને એટલે સૌથી પહેલાં બધા મંદિરોના દર્શન કરવા માટે જાય, એવો નિયમ હતો. આજે પણ વડતાલમાં તમે જાઓ તો મુખ્ય મંદિરમાં તો દર્શન કરો સવારે, પણ એ દર્શન કર્યા પછી અક્ષરભુવનમાં જવાનું, ત્યાં દર્શન કરવાના, હરિમંડપમાં જવાનું, ત્યાં દર્શન કરવાના, આ બાજુ હનુમાનજી ગણપતિના દર્શન કરવાના, રામ પ્રતાપજીના બંગલે જવાનું, ત્યાં દર્શન કરવાના, ત્યાંથી ધર્મશાળામાં આવવાનું, ત્યાં દર્શન કરવાના, 3 આસને દંડવત કરવાના અને પછી પોતાના કામે લાગવાનું, પછી ભજીયા ખાવા જવાનું. તો આ પ્રમાણેનો એક ક્રમ હોય છે દર્શનનો. આ ઘનશ્યામ મહારાજ બાળપણમાં અયોધ્યામાં પણ આ ક્રમથી ચાલતા. બધે દર્શન કરવા માટે જાય અને પછી ગુફામાંથી બધા જ બાળકો બહાર નીકળ્યા. પછી એમના બધા માતા પિતા પૂછતા હતા એમને, એ બધા ક્યાંક ગાયબ થઈ ગયા હતા, કંઈ દેખાયા તો નહીં બધા. પછી બાળકોએ કીધું, અમે તો અયોધ્યા જઈ આવ્યા છે. માતા પિતાને એમ થયું કે આ તો નાના બચ્ચા છે, ગમે તે વાતો કરે, એમની દિવ્ય વાતો મનાઈ નહીં. તો આવા અનેક પ્રસંગો એ લખેલા છે. 10 મહિના સુધી અનેક ચરિત્રો કરેલા છે. પછી 10 મહિના પછી જ્યારે સારા દિવસો પાછા આવ્યા ને ત્યારે પાછા બધા ક્યાં આવ્યા છે? તોરડામાં આવેલા છે. તો બાલપણામાં વાત બીજી, રુચિ નહીં જેને રંચ. બાલપણામાં વાત બીજી, રુચિ નહીં જેને રંચ. અતિ અભાવાંગે વરતે પેખીને વિષય પંચ. અતિ અભાવાંગ વરતે પેખીને વિષય પંચ. પંચ વિષયને જુએ એટલે એમને અતિશય અભાવ વર્તે. ક્યાં પંચ વિષયથી હંમેશા દૂર રહેવાનું છે. કયા કયા પંચ વિષય છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પંચ તન્માત્ર પણ કહેવાય અને પંચ વિષય પણ કહેવાય છે. આ વિષયો એના ઘણા બધા ઉલ્લેખો વચનામૃતમાં કરેલા છે કે વિષયો તો રહેવાના જ છે, વિષયોની સાથે શરીરનું જોડાણ છે, પણ એ વિષયોથી દૂર કેવી રીતે રહેવાય? તો આ વિષયોને દિવ્ય કરવાના.
આજે તમારે શું માનવાનું? પાણીપુરી જમવાની છે કે પાણીપુરી ઠાકોરજીને જમાડવાની છે? બોલો બરાબર બોલો, મને ઓછું સંભળાય છે જરા. ઠાકોરજીને જમાડવાની છે. જ્યારે પણ એવું બોલો ને ત્યારે હું જમી ગયો એવું નહીં કહેવાનું. શું કહેવાનું? ઠાકોરજીને જમાડ્યા એવું કહેવાનું. અને કોઈને પૂછો ને તો એવું જ પૂછવાનું કે ઠાકોરજી જમાડ્યા? એ તો ડિનર શબ્દ ને લંચ શબ્દ એ તો જનરલ છે, પણ આપણી ભાષાની મધુરતા એક જુદી છે. તો આજે પાણીપુરી જમો ત્યારે એવો ભાવ રાખો કે આ હું જમતો નથી, પણ મારા હૃદયમાં રહેલા પરમાત્મા આ પાણીપુરી જમી રહ્યા છે, આ ભેળપુરી મારા હૃદયમાં રહેલા પરમાત્મા જમી રહ્યા છે. એવો જો ભાવ કરો તો વિષયોથી સહેજે સહેજે દૂર થવાય છે. એવા સરસ મજાના પ્રસંગો આલેખાયા છે. ખાસ કરીને પાણીપુરીનો જ્યારે અન્નકોટ હોય તો હું તમને પ્રશ્ન પૂછું કે પાણીપુરી કોને ભાવે છે? કોને નથી ભાવતી? હાથ ઊંચો કરો. આજે તો જોઈ જ લઈએ કોને નથી ભાવતી. બરાબર, હાથ ઊંચો કરો. આપણે એમને તાળીઓથી વધાઈએ આજે. બોલો ભાઈ, દેખાતા નથી. આ કોણ છે? 2-3 જણા છે એવા, એમને તાળીઓથી વધાવો ભાઈ. કારણ કે આ તો જ્યારે ફ્લાયર મોકલ્યું ને બધે, ત્યારે ભારતથી પણ ફોન આવ્યા ઘણા બધાના કે આ તો મારી ફેવરેટ ડિશ છે. ખાસ કરીને આ ફ્લાયર મોકલ્યું ને તો મધુર ભંડારકર આપણે છે ને, એમનો મેસેજ મને આવ્યો કે સ્વામી આ તો બહુ ડિવાઇન છે, આ તો ખાવાની ઈચ્છા થઈ જાય એવું તમે કર્યું અમેરિકામાં. તો આવા પાણીપુરીની ડીશ એ લગભગ દરેકને ભાવે છે. એવું કોઈ ના હોય કે ભાવે નહીં. પાણીપુરી ક્યારે શોધાઈ? બોલો કયા દેશની છે પાણીપુરી? ઇન્ડિયાની છે. પીઝા ક્યાંના છે? બોલો પાસ્તા ક્યાંના છે? બાજરાનો રોટલો ક્યાંનો છે? રીંગણનો ઓળો ક્યાંનો છે? ભારતમાં મહારાષ્ટ્રમાં બને છે, પણ એ જુદી ટાઈપનો બને છે. પછી તો હવે અહીંના નામે અડધા આવડતા નથી. પેલું મેગી ક્યાંની છે? બોલો જે પેલું લાંબુ ખાવ ને બધું ચાઇનાનું. નૂડલ્સ કો ચમચીમાં આમ ગોલ ગોલ ફેરવીને ખાય. એક જો સાઈડમાં રહી જાય તો પાછું જીભથી એને ખેંચતો અંદર લઈ જાય. પાણીપુરી ખાણું છે ને એ બહુ ઐતિહાસિક છે. તમને કહું ને તો એવી વાત છે કે મહાભારતના સમયનું પાણીપુરીનું ખાણું છે. એટલું જૂનું છે મહાભારતના સમયનું. એનો ઇતિહાસ તમને ટૂંકમાં કહું તો પાંડવોએ આની શોધ કરેલી છે, એટલે પાણીપુરી કહેવાય છે. આનું નામ પાણીપુરી કેમ પડ્યું છે એ પણ તમને કહું. એક તો ગુજરાતીમાં પાણીપુરી કહેવાય, મરાઠીમાં પાણીપુરી કહેવાય, પછી જો તમે ઉત્તર ભારતમાં જાઓ તો ગોલગપ્પા કહેવાય. હવે વાત નીકળી છે તો તમને મજાની વાત કહું. આ સુભાષભાઈ બેઠા છે અહીંયા, અમે હરિદ્વારમાં પાણીપુરી બનાવી બધા માટે. એ સરસ મજાનું આખું બિસ્લેરી પાણીથી પાણી બનાવ્યું બધા માટે. હવે જમવા જ્યારે બેઠા ને ત્યારે હિન્દી ભાષી લોકો હતા, પીરસવાવાળા તૈયાર કરીને આપે કે ખાય, બધાને અંદર જમવા માટે જાય. તો ચર્ચા ચાલુ થઈ. તો થાકી ગયા હતા બધા, ગંગા આરતી કરીને આવ્યા, તો કે આજે ગોલગપ્પા ખાવાના. ગોલગપ્પા વળી શું હશે? પછી આવીને ખરે ગોલગપ્પા એટલે પાણીપુરી છે. તો આના ઘણા બધા નામ છે, પણ એવું કહેવાય છે ઇતિહાસમાં કે જ્યારે પાંડવો એમને 12 વર્ષનો વનવાસ થયો ને ત્યારે એ લોકો વનમાં શું જમતા હતા? પાણીપુરી નહોતા જમતા. એક વખત કુંતા માતા એમની સાથે હતા. હવે કોકને કોક કંઈક ને કંઈક તો આપે જ જમવા માટે, પણ એક વખત એવી પરિસ્થિતિ સર્જાઈ કે બિલકુલ જમવાનું ઓછું હતું. એટલે કુંતા માતાએ દ્રૌપદીને કહ્યું કે બેટા, તું થોડુંક સામગ્રી છે તો એવું કંઈક બનાવ કે જેમાંથી વધારે વિશેષ આનંદ આવે, એવું કંઈક બનાવ. દ્રૌપદીએ વિચાર કર્યો કે શું બનાવ?
થોડોક લોટ હતો. હવે એ લોટ ખાલી ભીમ એકલો ખાય તો એના મોઢામાંય ન અમાય. શું કરવું? એટલે એક તો કંદ લાવેલા હતા ક્યાંકથી. એ કંદને બાફ્યા, એનો ચૂરો કર્યો. પછી જે થોડોક લોટ હતો એની નાની નાની પૂરી બનાવી છે ઘઉંના લોટની. એ પૂરી બનાવી, એની અંદર પેલા કંદનો મસાલો ભર્યો અને આ તીખું ને તમતમતું પાણી બનાવ્યું. એ પાણી એની અંદર ભર્યું અને બધાને કીધું કે હવે તમે જમો. ત્યાં સુધી આનું કોઈ નામ હતું નહીં. હવે નામકરણ કેવી રીતે થયું હશે? ભીમસેનનું પેટ કેવડું મોટું હશે વિચાર કરો. જો એનું પેટ આવડું મોટું હોય તો મોઢું કેવડું મોટું હશે. એટલે ભીમે પૂરી લીધી અને મોઢામાં મૂકી ત્યારે પક દઈને અવાજ આવ્યો. ચવાયો એટલે પાણી અને પૂરી. પણ એને સંસ્કૃતમાં એવું કહેવાય કે ગોલ અને ગપ. આમ તમે પાણી મૂકો એટલે મોઢું કેવું કરો છો? બંધ કરો છો કે ખુલ્લું રાખો છો? બીજું બધું મોઢું ખુલ્લું રાખીને આમ 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 ચાવી જાઓ, પણ પાણી આમ ખુલ્લું કરીને ચાવ તો બહાર નીકળી જાય. એટલે એને બંધ મોઢે જ ચાવવાનું હોય એટલે એને શું કહેવાય છે? ગપ કહેવાય છે. એટલે ગોલ ગપ્પા આવી રીતે નામ થયું. તો ઐતિહાસિક આ ખાણું છે પાણીપુરીનું. અને આજે ખૂબ આનંદની વાત છે કે એવો પાણીપુરીનો અન્નકોટ આપણા મંદિરમાં આપણા પ્રાણના આધાર એવા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ જો કેટલો સરસ મજાનો જમી રહ્યા છે. તમે દર્શન કરો ખાલી. આ પૂરી છે, આ પાણી છે, મસાલા છે, ચટણી છે, ભેળ છે. ઘણાય તો પાણી આવતું હશે અત્યારે કે ક્યારે આવે, આ ક્યારે આવશે. પણ અત્યારે મહારાજને ખૂબ પ્રેમથી આપણે જમાડવાના છે કે મહારાજ આ અમારા હરિભક્તોનો ભાવ છે, એને તમે જમજો. ખાસ કરીને તો ધન્યવાદ એમને આપવાના છે કે આ પૂરી જેમને બનાવી છે. કેટલી બધી પૂરી છે. ભારતમાં જો આવું કંઈક કરવાનું થાય ને તો ઓર્ડર અપાઈ દેવાય છે. મિશ્રાજી ઓર્ડર દેતે હૈ, મુંબઈ મેં યદ કરના હો તો હમ લોગ ઓર્ડર દેંગે. અત્યાર સુધી સંપ્રદાયમાં નથી થયો. આ પહેલી જ વખત શિકાગો પેલેટાઇન મંદિરમાં પાણીપુરીનો અન્નકોટ થઈ રહ્યો છે. અને કદાચ કોઈએ જોયો હોય તો કહેજો. નથી જોયો? આજ તો આપણો ભાવ છે બધાનો. મહારાજને સૌથી પહેલાં ધનુર્માસમાં આપણે પાણીપુરીનો અન્નકોટ જમાડીશું. અને હવે તમે જોજો બીજે ઘણી જગ્યાએ અન્નકોટ થશે. મારી પાસે સમાચાર આવી ગયા છે. હવે અમને તમે કહેજો કેવી રીતે કરવાનો. તો આવો મજાનો અન્નકોટ, એની પૂરી બનાવવાની સેવા આપણા મંદિરના પરમ ભગવદીય જનકભાઈ પટેલ એમને કરેલી છે, એમના પરિવારે કરેલી છે. મોટી પૂરી બનાવવી હોય ને તો બહુ વાર ના લાગે, પણ થોડી થોડી નાની નાની પૂરી બનાવવી હોય. અને કેટલી પૂરી છે? 5000 પૂરી છે. 5000, એનાથી વધારે હશે. અને કેટલા જણાએ બનાવી છે? 20 જણા નહોતા, 2 જણા હતા. એક તો જનકભાઈ અને એમના ધર્મપત્ની. જોરદાર તાળીઓથી. ઘણા તો હજી હાથ બાંધીને તાળીઓથી બધાને વધાવી આપણે સરસ રીતે. તો ખૂબ મોટી સેવા આ પરિવારની કાયમને માટે આપણા મંદિરને રહેલી છે. એમનો એક દિવ્ય ભાવ એવો હોય છે કે આ મંદિર અને આ બધા જ સત્સંગીઓ અમારો પરિવાર છે. હંમેશને માટે તેવું કહેતા હોય. અને તમે અહીંયા ઉપસ્થિત દરેક હરિભક્તોએ એવું જ મનમાં રાખવાનું કે આપણે બધા એક પરિવારના છીએ. પરિવારનો ભાવ જો હશે તો ભગવાન પણ આપણા થશે. પરિવારનો ભાવ હશે તો સેજે સેજે ભક્તની મદદ પણ થશે. અને ભક્તની મદદ જો થાય તો એ પરમાત્મા કેટલા રાજી થાય. કોઈનું અહિત ક્યારેય પણ ન થાય. એટલે પારિવારિક ભાવનાઓથી આપણે બધા જોડાયેલા છીએ. અને એટલે આટલો સરસ મજાનો અન્નકોટ અહીંયા થઈ રહ્યો છે. બીજી વાત છે, આપણા કિચનમાં સેવા આપતા બહેનો લગભગ બુધવારથી એવરીડે આવે છે ને આ પાણીને બધું તૈયાર કરે છે. મસાલાઓની તૈયારી ને પાણીની તૈયારી. આ ધાણા હવે એની સાથે છે ને ગઈકાલે તો 4 વાગ્યાથી 9:30-10 વાગ્યા સુધી બહેનો અહીંયા હતા. હવે એમની એજ તમે જુઓ, બધા કિચનમાં સેવા કરે છે બધા બહેનો. થાકી જવાય એવું. પણ બસ કિચનના દરેક હરિભક્તોને મનમાં એવું છે
દરેકને, આમાં સુભાષભાઈથી લઈને બધા આવી ગયા, કિચનમાં જે સેવા કરે છે બધાને, કે આ મંદિર અમારું ઘર છે, અમે ભગવાનની અને અમારા હરિભક્તોની સેવા કરીએ છીએ, એવી જ ભાવનાથી બધા જોડાયેલા છે અને એટલે આટલી સેવા થાય છે. આ કંઈ સહેલું નથી. ક્યાંક થોડું પણ આમ તેમ જવું હોય તો પણ ઘણો બધો વિચાર કરવો પડે, સમયનો ઘણો બધો વિચાર થાય, પણ મંદિરની માટે હંમેશને માટે અવેલેબલ હોય છે એવું આપણું આ વડતાલ ધામ પેલેટાઇન મંદિર, જેની અંદર કિચનમાં ખૂબ સારી સેવા હંમેશને માટે બહેનોની રહેલી છે. અનલિમિટેડ ફૂડ બધાને અહીંયાથી પ્રસાદ બધાને પીરસાય છે. તો જોરદાર તાળીઓથી આ બધાને પણ વધાવી લઈશું. અને હવે ખાસ કરીને પાણીપુરીનો અન્નકોટ હોય, ભેળપુરીનો અન્નકોટ છે, તમને બધાને પ્રસાદ મળવાનો છે. ક્રિસમસના દિવસો ચાલી રહ્યા છે, પણ તુલસીનો મહિમા એ પણ એટલો જ વિશેષ છે. તો એ તુલસી પૂજન પણ આપણે કરવાનું છે. એના માટે અત્યારે તુલસી તો થોડાક જ અવેલેબલ થયા છે. પરાગભાઈ ક્યાં છે? આવી જાઓ. ભૂદેવ આવો.